તો સુરતની સચિન પોલીસને એક મોટી સફળતા મળી, જેમાં ભયાનક હુમલો કરી લૂંટ ચલાવનારા 4 રીઢા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લેવામાં આવ્યા। આ ગેંગે ₹3 લાખની ઉઘરાણીના મામલે છરી, ચપ્પુ અને પાવડા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરી લૂંટ ચલાવી અને ત્યારબાદ મહારાષ્ટ્ર ભાગી જવાની ફિરાકમાં હતા, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેમને ઝડપી પાડ્યા। પોલીસ પકડમાં આવેલા આરોપીઓની ઓળખ રાકેશ વાઘ, રાજ ઉર્ફે આરપી પાટીલ, સૈફર અંસારી અને સુબોધ રમાણી તરીકે થઈ છે। પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો અને અન્ય મહત્વના પુરાવા કબજે કર્યા છે। પ્રાથમિક તપાસમાં ચારેય આરોપીઓનો મોટો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો, જેમાં તેઓ અગાઉ પણ લૂંટ, મારામારી અને ધમકી આપવાના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલા હોવાનું તપાસ દરમિયાન જણાવ્યા આવતા આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ બીજા જ ગુનેગારો હોવાની છે, એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે।